હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને 26 જૂનના રોજ પ્રથમ શંકાસ્પદ દર્દી દાખલ થયો હતો, જો કે બીજા જ દિવસે એટલે કે 27 જૂને દર્દીનું મોત થયું. બાદમાં આવેલા રિપોર્ટમાં દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. ત્યારબાદ 28 જૂનના રોજ બીજો દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો. સારવાર દરમિયાન દર્દીની તબિયતમાં સુધારો થતા 7 જુલાઈના રોજ તેને સ્વસ્થ જાહેર કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. 3 જુલાઈના રોજ ત્રીજો દર્દી હોસ્પિટલમાં દાખલ થયો, જો કે એ જ દિવસે દર્દીનું મોત થયું. આ દર્દીના સેમ્પલનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો. જો કે બાદમાં 7 જુલાઈના રોજ દાખલ થયેલા એક દર્દીએ સારવાર અધૂરી રાખી દામાં લઈ લીધું હતું, જ્યારે 8 જુલાઈના રોજ દાખલ કરાયેલા અનેક દર્દીનું પણ એ જ દિવસે મોત થયું હતું. જો કે આ દર્દીના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. આ ઉપરાંત 8 અને 9 જુલાઈના રોજ દાખલ થયેલા 2 દર્દીઓ હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 26 જૂનથી અત્યાર સુધી કુલ 7 દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, જેમાં એક દર્દીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું છે. એક મૃત્યુ પામેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને અનેક મૃત્યુ પામેલા દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બંને દર્દીઓના રિપોર્ટ પણ આવવાના બાકી છે, જેઓની સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા સારવાર ચાલી રહી છે.